અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે, જેને લઈને મૃત્યુઆંક 6 થયો છે। ત્યારે હાલમાં 2 બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે, જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં 1 શંકાસ્પદ કેસ છે। અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ ઘટનાને મોકડ્રીલ ઠેરવવામાં આવી। ખરેખર આ એક મોટી દુર્ઘટના બની શકી હોત, પણ સદનસીબે સમગ્ર ઘટના થાળે પડી ગઈ। જો કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાતોરાત જ્યાં આગની ઘટના બની હતી ત્યાં કલરકામ કરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમ સ્કૂલે પહોંચી હતી। આગની ઘટના છુપાવવા સ્કૂલે જે પ્રયત્ન કર્યો હતો ત્યાં FSL દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ સ્કૂલની બેદરકારી જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે। AMC રેલવેએ પાણીનો નિકાલ ન કર્યો। વરસાદ બંધ થયાના 24 કલાક બાદ શહેરના જગતપુર પાસે આવેલા ઉમા ભવાની અંડરપાસમાંથી પાણી ઓસર્યા નથી। અંડરપાસ હજી પણ પાણીથી ભરાયેલો છે। રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના સંકલનના અભાવે ઉમા ભવાની અંડરપાસ હજી પણ પાણીથી ભરાયેલો છે। 108 એમ્બ્યુલન્સ સહિતના વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવું પડે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ અને રેલવે વિભાગ કોઈ પણ ધ્યાન ન આપતા SG હાઈવે પર જનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણમાં ભારે મેઘખાંગા, મધ્ય ઉત્તરમાં મેહુલ્ય જમાવટ કરશે। છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે। જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી। અષાઢ મહિનાના 10 દિવસ પણ વીતી ગયા છે, ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે। આગામી 48 કલાક સુધી એટલે કે 17 અને 18 જુલાઈના રોજ મેહુલ્યો ક્રીઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે। આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે। વિમાનને મધમાખીનું ઝુંડ ઘેરી વળ્યું। બર્ડ હિટ માટે અતિ સંવેદનશીલ ગણાતા અમદાવાદ એરપોર્ટ પર હવે મધમાખીનું જોખમ છે। સોમવારે ઇન્ડિગોની એક ફ્લાઇટને મધમાખીના ઝુંડે ઘેરી લેતા પંપથી દવા છાંટી મધમાખીઓને ઉડાવવામાં આવી હતી। આ ફ્લાઇટ પુશબેક થઈ શકી નહોતી, જેથી 20 મિનિટ મોડી પડી હતી। જો કે સદનસીબે ફ્લાઇટમાં પેસેન્જરો બેસી ગયા હતા અને કોઈને ડંખી ન હતી। તાત્કાલિક એક કર્મચારી મધમાખી કરડે નહીં માટે પીળા કલરના જેકેટ પહેરીને સ્ટેપ લેડર પર ચડી પંપ વડે દવા છાંટી મધમાખીઓને ભગાડી હતી। પ્લેટફોર્મ ટિકિટ રેસ્ટ લોકર રૂમ પરનો 18% GST રદ। તાજેતરમાં યોજાયેલી GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય મુજબ રેલવે દ્વારા અપાતી સેવા ઉપર વસૂલાતો 18% GST નાબૂદ કરવામાં આવ્યો છે। પ્લેટફોર્મ ટિકિટ, રેસ્ટ રૂમ, ક્લોક રૂમ, બેટરી ઓપરેટેડ કાર સર્વિસ પર પણ GST નહીં લાગે। અમદાવાદમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર ઇનિંગ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। માત્ર 1.5 કલાકમાં શહેરમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમકો અને સૈજપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કાંકરિયા, મણિનગર, જસોદાનગર, નરોડા, ઓઢવ, દુધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઈવાડીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તાજિયાના જુલુસને કારણે BRTSના 3 રૂટ બંધ રહેશે। અમદાવાદમાં બુધવારે મહોરમ તહેવાર નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા નીકળવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત BRTS બસ સેવાને અસર થશે। સિવિલ હોસ્પિટલથી કાલુપુર શટલ રૂટ નંબર 18, RTO સર્ક્યુલર રૂટ નંબર 101 અને RTO એન્ટી સર્ક્યુલર રૂટ નંબર 201ની બસો બંધ રહેશે, જ્યારે 6 રૂટ આંશિક રીતે બંધ રહેશે। 9 રૂટ પર બસ સેવા ચાલુ રહેશે। 30 જેટલા બસ સ્ટેન્ડ ઉપર બસ ઓપરેશન સેવા બંધ રાખવામાં આવશે। કાલુપુરથી એલિસ બ્રિજ, સિવિલ હોસ્પિટલથી કાલુપુર, નરોડા GCS હોસ્પિટલથી નરોડા વર્કશોપ, આ તમામ બસ સ્ટેન્ડો પરની બસ સેવા આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી મોડી સાંજ સુધી બંધ રહેશે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝાડા અને ઉલટી અને કોલેરાના કેસો વધ્યા। જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા, ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ જુલાઈ મહિનામાં 13 દિવસમાં ઝાડા ઉલટીના 634, કમળાના 150, ટાઇફોઇડના 285 અને કોલેરાના 17 કેસ નોંધાયા છે।
જ્યારે સાદા મલેરિયાના 9, ચિકનગુનિયાનો 1 અને ડેન્ગ્યુના 38 કેસ નોંધાયા છે. 3160 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 89 પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. અમદાવાદની મહિલાએ કહ્યું, જેઠ જેઠાણીએ વાળ ખેંચી ઘર બહાર કાઢી. અમદાવાદમાં મહિલાના પતિના મોતના 2 મહિના બાદ મહિલાએ જેઠ જેઠાણી સહિત 10 જેટલા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા વિધવા થતાં લાલ કપડાં નહીં પહેરવા, સફેદ સાડી પહેરવા, હાથમાં મોબાઈલ ફોન ન રાખવા, ઘરથી અવરજવર ના કરવા, એક રૂમમાં બેસીને માળા જપવા, વિધવાની જિંદગી જીવવા સહિત અવારનવાર કહી મારઝૂટ કરવામાં આવતી હતી. આ મામલે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.